નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। એ પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેલના આઇકોનને પ્રેસ કરી લેજો। ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કર્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો વધારે મજબૂત બનાવવામાં આવશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા યુવાનો માટે નવી સ્કિલ ડેવલપમેન્ટ યોજનાઓ આજથી લાગુ। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો સોના અને ચાંદીના બજારોમાં થોડો ઘટાડો નોંધાયો, આંતરરાષ્ટ્રીય બજારનું દબાણ યથાવત। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિર રહ્યા, કોઈ ફેરફાર નોંધાયો નથી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ક્રિકેટ ટીમે આગામી આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે પ્રેક્ટિસ કેમ્પ શરૂ કર્યો, બધાના ધ્યાનમાં નવા ખેલાડીઓની પસંદગી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ઓટીટી પ્લેટફોર્મ માટે આ સપ્તાહે અનેક નવી ભારતીય ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવાની શક્યતાઓ। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ઇન્ટરનેટ સેવાઓના સુધારા માટે ટેલિકોમ કંપનીઓએ અનેક શહેરોમાં 5G નેટવર્ક અપગ્રેડ કરવાની શરૂઆત। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો આરોગ્ય વિભાગે ફ્લૂ અને સિઝનલ વાયરસમાં વધારો જોવા મળતા સાવચેતી રાખવા અપીલ કરી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો દૂધ ઉત્પાદક સંસ્થાઓ વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સહકાર વધારવા બેઠક યોજાઈ। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો મેટ્રો શહેરોમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટની નવી AI સિસ્ટમની પરીક્ષણ શરૂઆત। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો PM ફસલ બીમા યોજના હેઠળ કેટલાક જિલ્લાઓમાં તાત્કાલિક દાવા મંજૂર, ખેડૂતોને ટૂંક સમયમાં રકમ મળશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો કુદરતી ખેતી તરફ ખેડૂતોના વળાટ વધી રહ્યો છે, રાજ્ય સરકારે નવી સહાય યોજનાઓ આગળ ધપાવી। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં સ્માર્ટ ક્લાસરૂમ મિશન હેઠળ અનેક સરકારી શાળાઓમાં નવી ટેકનોલોજી સ્થાપિત। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ભારત અને નેપાળ વચ્ચે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અંગે નવી ગતિ, મોટા રોકાણની તૈયારી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો પાણી સંચાલન સુધારવા દેશભરમાં વોટર બજેટિંગ એપ લોન્ચ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોને ફાયદો થશે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો મફત રેશન સ્કીમમાંથી સરકાર દ્વારા 2.25 કરોડ અયોગ્ય કાર્ડ ધારકોને રદ કરવાની કાર્યવાહી પૂર્ણ। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં પોલીસે નક્સલી હુમલાની મોટી યોજના નિષ્ફળ બનાવી, સુરક્ષા વ્યવસ્થા કડક। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો સાયન્સ ફેસ્ટિવલ 2025 માટે દેશભરમાંથી સ્ટાર્ટઅપ્સને ભાગ લેવા આમંત્રણ, ટેકનોલોજી અને ઇનોવેશન પર ખાસ ભાર। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો શિક્ષણ મંત્રાલયે ઓનલાઈન અને હાઇબ્રિડ શિક્ષણ સુવિધાઓ વધારવા નવી માર્ગદર્શિકા જાહેર કરી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં રાબેતા મુજબનો ઠંડી મોસમ આ સપ્તાહથી શરૂ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો બેંગલુરુ સહિત મોટા શહેરોમાં હવા ગુણવત્તા સામાન્યથી સારી શ્રેણીમાં રહી, કોઈ ખાસ ચેતવણી નથી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ભારતમાં અચાનક ઠંડીનો ઇશારો આપ્યો છે, કેટલાક વિસ્તારોમાં તાપમાન નોંધપાત્ર ઘટ્યું। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો PM કિસાન યોજના હેઠળ આજે 21મો હપ્તો જમા થયો, દેશભરના કરોડો ખેડૂતોને સીધી મદદ મળી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા સ્થિર છે અને હવે મોંઘવારી ધીમે ધીમે ઘટવાની દિશામાં છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો હૈદરાબાદમાં આજે અર્થ સમિટ 2025નો શુભારંભ થયો, જેમાં વૈશ્વિક તાપમાન અને ટકાઉ વિકાસ પર ચર્ચા શરૂ થઈ।